વિગતવાર સમાચારોની તો ગાંધીનગરથી સમાચાર છે। વિરોધ કરતા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે આરોગ્ય કર્મચારીઓ સહિત વ્યાયામ ઉમેદવારોની પણ અટકાયત કરી છે। વ્યાયામ ઉમેદવારોને પોલીસે બળજબરી કરીને ડિટેન કર્યા હોવાની માહિતી છે। પડતર માંગને લઈને હડતાલનો આજે 13મો દિવસ સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। વ્યાયામ શિક્ષકોએ યોગ કરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો। ભરતી કરવાની માંગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છેલ્લા 13 દિવસથી આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓને અત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે। કર્મચારીઓ જે છે તે પોતાની પડતર માંગોને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ પોલીસે હવે તેમને ડિટેન કરવાનું શરૂ કર્યું છે। કર્મચારીઓની અંદર જે છે તે ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। કર્મચારીઓ સાથે જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે તેઓને ડિટેન કરી રહ્યા છે। કર્મચારીઓ સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે આ મામલે। અહીંયા આપ જોઈ રહ્યા છો ત્યારે પોલીસ વાનની અંદર જે છે તે કર્મચારીઓ અત્યારે ડિટેન જે છે તે થઈ રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। પોલીસે ડિટેન કર્યા, શું કહેશો? અમે પાછા ફરીથી આવશું। આંદોલન ચાલુ છે? ચાલુ જ રહેશે જ્યાં સુધી અમારી માંગો પતે નથી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે। અત્યારે કેટલા કર્મચારીઓ દેખાવો કરી રહ્યા હતા, કેટલા ડિટેન કરવા આવી રહ્યા છે? અત્યારે અમે બધા આવીએ જ છે અને જેટલા પણ આવશે તેટલા અમે પાછા આવતા જ રહેશું। ચોક્કસથી અહીંયા આગળ કર્મચારીઓ કહે છે કે ભલે પોલીસ અત્યારે તેઓને ડિટેન કર્યા હોય, પરંતુ તેઓ પરત જે છે તે અહીંયા આગળ આવશે। ત્યાં આગળ પણ જે છે તે મોટી સંખ્યામાં જે આરોગ્ય કર્મચારીઓ જે છે તેઓને પોલીસ વાનની અંદર જે છે તે ડિટેન કરવામાં આવી રહ્યા છે। પોલીસ કર્મચારીઓ જે છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને તેઓ જે છે તે મહિલા કર્મચારી છે તેઓની અટકાયત જે છે તે અહીંયા આગળ કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કર્મચારીઓ જે છે તેઓની અટકાયત જે છે અહીંયા આગળ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા। તમામ જે મહિલાઓ જે અત્યાર સુધી અહીંયા દેખાવો કરતી હતી તે લોકોને જે છે તે અત્યારે પોલીસ દ્વારા જે છે તે ડિટેન કરવામાં આવી રહ્યા છે। 17 માર્ચથી જે છે તે આંદોલન કરતા શું કહેશો બેન? આજે અમને આ સરકારની તાનાશાહી તમે જોઈ શકો છો કે જ્યારે અમને પોતાના આરોપનામા પણ નાખી દીધા છે, સર્વિસ બ્રેક તૂટની પણ અમને સૂચના આપી છે, અમારા છૂટા થવાના આદેશ પણ થઈ ચૂક્યા છે। જ્યારે અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યારે કોરોનાની જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે જો અમે આરોગ્યના કર્મચારીએ રજા મૂકી હોત તો તમારી ગુજરાતની જનતાનું શું થાત એ તમારે વિચારવાની જરૂર હતી। આંદોલન ચાલુ રહેશે? હા, ચાલુ રહેશે જ્યાં લગીન માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી આરોગ્યનો એક એક કર્મચારી જો શહીદ થવું પડે, મરી જવું પડે તો આ આરોગ્યનો કર્મચારી મરી જવા પણ તૈયાર છે, પણ હવે નથી ચૂકવાનું। મહિલાનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે હક માટે મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છે, પરંતુ આંદોલન જે છે તે યથાવત જે છે તે રહેશે, કારણ કે કર્મચારીઓની જે વેદના છે વેદના સરકાર જે છે તે સમજવા તૈયાર નથી અને પોલીસને આગળ કરીને પોતાનો વિરોધ જે છે કે એટલે કર્મચારીઓનું જે આંદોલન છે તે દબાવવાનો પ્રયાસ કરી રહી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો પણ અહીંયા આગળ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પોલીસ દ્વારા। હવે તેમની પણ અટકાયત જે છે તે શરૂ કરવામાં આવી રહી છે। વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં તેવા નારા સાથે જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું કહેશો? જ્યાં સુધી અમારી ખેલ સાહેબની માંગણી નહીં પૂરી થાય ત્યાં સુધી અમે ગાંધીનગર નહીં છોડીએ। સરકાર મોટી મોટી ટેલેન્ટ આર્ટિફિશિયલની વાતો કરે છે, એ ટેલેન્ટ ક્યાંથી લાગશે જ્યારે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરતા? શા માટે અલગ કરવામાં આવે છે? આ રાજ્યનો અમે ભાગ નથી, અમે નાગરિક નથી, ભાજપને અમે વોટ આપ્યા છે એનો ભોગ અમે બનીએ છીએ। અત્યારે અમને મસાલો છે વ્યાયામ કર્મચારીઓ જે છે તે અહીંયા આગળ વિરોધ જે છે તે કરી રહ્યા છે અને અહીંયા આગળ જે મહિલાઓ જે છે તેઓની અટકાયત પણ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આજે 17 તારીખથી બેઠા છે, શાંતિપૂર્ણ અમારા ન્યાય માંગવાનો અમારો હક નથી। આજે શાંતિથી અમે બેઠા છે તો અમારી સાથે આ 5મી વાર ઘર્ષણ કરે છે। અત્યાર સુધી કોઈ જવાબ દેવા નથી આવ્યો। આ અમારો ન્યાય નથી, આ સંવિધાનમાં નથી લખ્યું। સંવિધાનની અંદર લખ્યું છે તમારા ન્યાય માટે, આ યોગ્ય જરાય નથી સાહેબ। આ કારણ વગર અમને ડિટેન કરાવી જરાય યોગ્ય। ડિટેન કર્યા પછી પણ આંદોલન યથાવત? અમારું આંદોલન અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ જ રહે। એક અને 500 વખત ડિટેન કરશે તો અહીંયા જ આવીને બેસું। આજથી અમે અમારો સ્કોર છોડવાના નથી। ચોક્કસથી અહીંયા આગળ જેઓ પોલીસ મહિલા કર્મચારીઓ જે છે તે આંદોલનકારી મહિલાઓને જે છે તે અત્યારે ડિટેન કરી રહી છે। આ દ્રશ્યો આપ અત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીના જોઈ રહ્યા છો, જ્યાં આગળ કર્મચારીઓ જે છે તે જે ઉમેદવારો જે હતા તે ઉમેદવારો અહીંયા આગળ એકત્રિત થયા હતા। વ્યાયામ શિક્ષકના આ
ઉમેદવારો જે છે તેઓ અહીંયા આગળ એકત્રિત થયા હતા, પરંતુ હવે પોલીસ તેમને જે છે તે બળજબરીનો પ્રયાસ જે છે તે કરી રહી છે અને તેઓને ડિટેન જે છે તે કરી રહી છે. કર્મચારીઓ જે છે તે અત્યારે પોતાનો શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ પોલીસ જે છે તેઓને હવે ડિટેન જે છે તે કરવા ઉતરી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. કર્મચારીઓ અને ઉમેદવારો જે અહીંયા આગળ વિરોધ ન કરે વ્યાયામના, તે માટે પોલીસ તેમને જે છે તે હવે બળજબરીના પ્રયોગ કરીને જે છે તે ડિટેન કરતા દ્રશ્યો જે છે તે આપણે ન્યૂઝ કેપિટલના માધ્યમ પર જોવા મળી રહ્યા છે. અહીંયા અત્યારે વ્યાયામના જે ઉમેદવારો હતા તેઓને ટીંગાટોળી કરીને પોલીસ જે છે તે અત્યારે ડિટેન કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે ત્યાં જોવા મળ્યું, કારણ કે આ ઉમેદવારો પણ જે છે તે 17 માર્ચથી જે છે તે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરતા હતા. હવે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે અને સત્ર પૂર્ણ થતાં જ હવે પોલીસ જે છે તે ગાંધીનગરની એક્શન મોડમાં આવી ગઈ છે અને જેટલા આંદોલન ચાલતા હતા તે આંદોલનને હવે રોકવા માટેનું જે છે તે અહીંયા આગળ પ્રયાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે ઉમેદવારો જે વ્યાયામવાળા તેઓને જે છે તે ત્યારે બળજબરીથી પોલીસ દ્વારા જે છે તે ડિટેન કરવામાં આવી રહ્યા છે. આ બસમાં જોવો છે કે કર્મચારીઓ અહીંયા આગળ જે છે તે અત્યારે અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? આપનું આંદોલન ચાલુ રહેશે? આપનું આંદોલન ચાલુ રહેશે? ચાલુ રહેશે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી આંદોલન અમારું ચાલુ રહેશે. અહીંયા આગળ પણ બીજા અન્ય કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. પોલીસના કર્મચારીઓ આગળ ઊભા છે, અહીંયા વ્યાયામ શિક્ષકોનું જે આંદોલન કરી રહ્યા છે. શું કહેશો? વ્યાયામના ઉમેદવારોને અત્યારે ડિટેન કરવામાં આવે છે, શું કહેશો? અમે અમારા વિષયમાં ન્યાય માટે આવ્યા છે. અત્યારે અમે ગાંધી ચિંધે માર્ગે આંદોલન કર્યું છે, તો પણ અમે આંદોલન કરવા દેવામાં આવતું નથી. અમારી માંગણી સાચી છે. સરકાર અમારી કોઈ પણ નોંધ લેતી નથી અને વ્યાયામ શિક્ષકોની 14 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. એટલે અમારું એટલું કહેવું છે કે સરકાર શ્રી રામને પણ 14 વર્ષે તમે પાછા બોલાયા, અમને હવે 14 વર્ષ પૂરા થયા છે, અમારી ભરતી કરો, એ પણ કાયમી ભરતી કરો. અહીંયા આગળ જે વ્યાયામ શિક્ષકો જે છે તેઓને પોલીસ દ્વારા જે છે તે ડિટેન કરીને તેઓને પોલીસ વાનમાં જે છે તે બેસાડવામાં આવે છે. જે ઉમેદવારો શાંતિથી ડિટેન થવા તૈયાર હોય છે તેઓને શાંતિથી જે છે તે લઈ જવામાં આવે છે, પરંતુ કેટલાક જે છે ઉમેદવારો જે છે તે બળ પ્રયોગનો ભાષા સમજતા હોય તો પોલીસ તેમને તે ભાષામાં સમજાવી રહી છે, તેમને તે રીતે જે છે તે ડિટેન જે છે તે કરી રહી છે. એટલે કે અહીંયા આગળ વિરોધ જે છે તે ઉમેદવારો જે છે વ્યાયામના તેઓનો સ્પષ્ટપણે જે છે તે જોવા મળી રહ્યો છે. કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી થાય તેવી માંગ સાથે ઉમેદવારો જે છે તે 17 માર્ચથી આગળ વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે હવે તેમને જે છે તે બળજબરીથી ડિટેન કરીને જે છે તે અત્યારે ગાંધીનગર એસપી ઓફિસ અથવા તો પોલીસ કરાઈ અકાદમી જે છે ત્યાં લઈ જઈ રહી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.